નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું નિતેશ એમ સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો પણ આપણો વિષય રહેશે કરંટ અફેર્સ. આજે હું આપને એપ્રિલ 2020ના વીક 4 નું કેટલું કરંટ અફેર્સ આપીશ. ત્યારબાદ હવે પછી એવો પ્રયત્ન કરીશ કે દર અઠવાડિયે મે મહિનાથી આપને કરંટ અફેર્સ મળતું રહે અને નિયમિત વિડીયોઝ આપના સુધી પહોંચતા રહે. તો શરૂ કરીએ આપણે આજનો લેક્ચર. વાત આપણે શરૂ કરીએ છીએ સંયમ મોબાઈલ એપ્લિકેશનથી. સંયમ મોબાઈલ એપ્લિકેશન જે છે તે પૂના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન લોન્ચ કરવાનો હેતુ શું છે? આ એપ્લિકેશન લોન્ચ કરવાનો હેતુ છે કે કોરોનાને લીધે જે વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન રાખવામાં આવેલા હોય તેમની મૂવમેન્ટ ઉપર નિરીક્ષણ રાખવાની આ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં 3 કલર કોડ આપવામાં આવેલા છે. જો પૂના મ્યુનિસિપલ કોર્પોરેશનને તેમની વેબસાઇટ અથવા તો તેમની એપ્લિકેશન ઉપર રેડ ડોટ જોવા મળે અથવા તો લાલ રંગ જોવા મળે તો તેનો અર્થ કે જે વ્યક્તિએ હોમ ક્વોરન્ટાઇન રહેવાનું છે તે વ્યક્તિ નિયમોનો ભંગ કરી ઘરની બહાર ફરી રહી છે. બીજું, જો પીળો રંગ જોવા મળે તો તેનો અર્થ કે વ્યક્તિ થોડા સમય માટે ઘરની બહાર કદાચ નીકળ્યો છે. અને ત્રીજું, કે જો લીલો રંગ જોવા મળે તો તેનો મતલબ કે વ્યક્તિએ ક્વોરન્ટાઇનના નિયમોનું પાલન કર્યું છે અને વ્યક્તિ સંપૂર્ણ રીતે ઘરની અંદર રહ્યો છે. તો આ કલર કોડિંગના આધારે પૂના મ્યુનિસિપલ કોર્પોરેશન તે વ્યક્તિને નિયંત્રણમાં કેવી રીતે લાવવું તે અંગે પગલાં લઈ શકે છે. ત્યારબાદ આવે છે ટીમ માસ્ક ફોર્સની રચના કરવામાં આવી. તો આ ટીમ માસ્ક ફોર્સ કોણે બનાવી? તો તેનો જવાબ છે BCCI. BCCI આપ સૌ મિત્રો જાણો છો, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, ભારતમાં ક્રિકેટનું આયોજન કરનારી આપણી સંસ્થા છે. તો આ જે ટીમ બનાવવામાં આવી છે તે ટીમમાં સભ્ય કોણ કોણ છે? તો તેમાં 4 ખેલાડી ખૂબ જાણીતા છે. સચિન તેંડુલકર, બીજા છે વિરાટ કોહલી, ત્રીજા છે સૌરવ ગાંગુલી અને ચોથા છે રાહુલ દ્રવિડ. હવે આ ચારેય લોકોની ટીમ બનાવવા પાછળનો હેતુ શું છે? તો આ જે ટીમ છે તે ભારતમાં માસ્કનું મહત્વ શું છે? હાલ જ્યારે કોરોનાની સ્થિતિ છે ત્યારે સરકાર કહી રહી છે કે દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું જોઈએ. તો માસ્કનું મહત્વ સમજાવવા માટે આ 4 લોકોને પસંદ કરવામાં આવ્યા છે. તો પરીક્ષામાં કદાચ પૂછી શકે ટીમ માસ્ક ફોર્સમાં નીચેનામાંથી કોણ હતું અથવા તો કોણ ન હતું. ત્યાર પછી આવે છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. વૈશ્વિક સ્તરે પત્રકારિતાને કેટલી સ્વતંત્રતા છે તેનો એક સૂચકાંક બહાર પાડવામાં આવે છે. તો આ સૂચકાંક બહાર કોણ પાડે છે? તો તેનું નામ યાદ રાખજો મિત્રો, રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ નામની સંસ્થા આ સૂચકાંક જાહેર કરે છે. આ જે સંસ્થા છે તેનું વડું મથક ક્યાં આવેલું છે? તેનું વડું મથક પેરિસમાં આવેલું છે. હવે આ જે સૂચકાંક જાહેર થયો તેમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો તે અગત્યનો મુદ્દો છે, કેમ કે પરીક્ષામાં સીધો પ્રશ્ન બની શકે છે. તો યાદ રાખજો તેનો જવાબ છે 142મો ક્રમ. આ બહુ સારો ક્રમ તો નથી, પરંતુ આપણે પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ આંકડો યાદ રાખવો પડે. ત્યારબાદ પાકિસ્તાનનો ક્રમ 145, મતલબ આપણાથી પણ ખરાબ. તેનાથી પણ ખરાબ બાંગ્લાદેશ 151, ચીન તેનાથી પણ ખરાબ 177, અને વિશ્વમાં સૌથી ખરાબ જેનો ક્રમ આવેલો છે તે છે ઉત્તર કોરિયા 180મો ક્રમ. પરંતુ આ તો થઈ નબળી વાત. પરંતુ સૂચકાંકમાં પ્રથમ ક્રમ ઉપર કયો દેશ છે? તો નોર્વે છે, જે સૌ પ્રથમ ક્રમ ધરાવે છે. આપણા માટે 2 આંકડા મહત્વના છે. એક ભારતનો ક્રમ 142 અને વિશ્વનો સૌ પ્રથમ દેશ અથવા તો પ્રથમ ક્રમાંક પર રહેલો દેશ છે નોર્વે. એક નાના એવા સમાચાર છે, સાપની નવી પ્રજાતિ શોધાઈ ભારતમાં. તો ભારતના કયા વિસ્તારમાં સાપની આ નવી પ્રજાતિ મળી છે? તો એ વિસ્તારનું નામ ખાસ યાદ રાખજો, પાકે વાઘ વિસ્તાર. અને રાજ્ય પૂછે તો અરુણાચલ પ્રદેશ. આ એક વાઇપર સ્નેક છે, જે ઝેરીલો સાપ આપણે જેને કહીએ છીએ. અને આ જે નવી પ્રજાતિ અરુણાચલ પ્રદેશમાં મળી આવી તેનું નામ શું રાખવામાં આવ્યું છે? તો તે વૈજ્ઞાનિક નામ પણ આપ નોટ કરી લેશો, સાલાઝાર સિલિથેરિન એનું વૈજ્ઞાનિક નામ છે. અને અરુણાચલ પ્રદેશ અને સાપની જો વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં અંદાજે સાપની 48 પ્રજાતિ જે છે તે મળી આવે છે. પરંતુ તે આપણો પ્રશ્ન બનતો નથી. આપણો પ્રશ્ન વિસ્તાર અને તેનું વૈજ્ઞાનિક નામ પૂછી શકે છે. ત્યારબાદ એવા જ બીજા નાના સારા સમાચાર છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન, જેને આપણે BWF તરીકે જાણીએ છીએ, તેમના દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
અને આ જે અભિયાન છે તેના બ્રાન્ડ એમ્બેસેડર પણ જાહેર કરવામાં આવ્યા છે. તો શું છે આ સમાચાર જોઈ લઈએ. તો કોની પસંદગી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરવામાં આવી? તો આપણા માટે ગૌરવ લેવાની વાત છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને આપણા ભારતના બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને પસંદ કર્યા છે. અને આ અભિયાનનું નામ કદાચ પૂછી શકાય તો તે અભિયાનનું નામ નોટ કરી લેશો, આઈ એમ બેડમિન્ટન. મુખ્યત્વે બેડમિન્ટનનો પ્રચાર પ્રસાર કરવા માટેનું અભિયાન છે અને પીવી સિંધુને તેમણે પસંદ કર્યા છે. ત્યારબાદ આરોગ્ય કર્મચારીઓ પર હુમલા અંગે ભારત સરકારનો વટહુકમ જાહેર થયો. આપ સૌ મિત્રો સમાચારમાં જોતા જ રહેતા હશો કે કોરોનાના દર્દીની સારવાર કરતી વખતે ઘણીવાર કેટલાક લોકો આરોગ્ય કર્મચારીઓ પર હુમલા કરે છે. તો આ જે વટહુકમ જાહેર કરવામાં આવ્યો તેને લીધે કયા કાયદામાં સુધારો કરવામાં આવશે તે પ્રશ્ન બની શકે છે. તો તે કાયદાનું નામ આપ નોટ કરી લેજો, એપિડેમિક ડિઝીઝ એક્ટ 1897. હવે આ જે સુધારો કરવામાં આવ્યો તો કઈ નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી તે પણ પરીક્ષાલક્ષી છે. તો પહેલી જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિ આરોગ્ય કર્મચારી પર હુમલો કરશે તો તે વ્યક્તિને 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે અને સાથે સાથે 50,000 રૂપિયાથી લઈને 2 લાખ અને 2 લાખથી પણ વધારે 5 લાખ રૂપિયા સુધીનો રોકડો દંડ પણ ફટકારી શકાય છે. તો આ બંને જોગવાઈઓ આ નવા સુધારા દ્વારા ઉમેરવામાં આવી છે. ત્રીજી એક ખાસ બાબત કે આ સુધારા દ્વારા દરેક રાજ્ય સરકારને પણ ઉપરોક્ત સજા અથવા તો દંડ વસૂલવાની સ્વતંત્રતા અથવા તો સત્તા જે છે તે આપવામાં આવી છે. તો આ એક અગત્યના સમાચાર કહી શકાય. બીજું, આ જે હુમલાઓ થયા તેના ભાગરૂપે મેડિકલ સ્ટાફે એક દિવસને કાળા દિવસ તરીકે ઘોષિત કર્યો છે. તો કયા દિવસને કાળા દિવસ તરીકે જાહેર કર્યો તે તારીખ પણ આપ યાદ રાખજો, 23 એપ્રિલ. હવે આવે છે મરીજુઆનાની ખેતીને કાયદેસર કરનાર પ્રથમ આરબ દેશ. તમને બધાને ખ્યાલ છે મરીજુઆના એ એક નશીલો પદાર્થ છે અને ઘણા દેશોમાં તેની ખેતી જે છે તે કરવામાં આવે છે. પણ સૌ પ્રથમ આરબ દેશ જો પૂછે તો તેનો જવાબ યાદ રાખજો, લેબેનોન. હવે વિશ્વમાં મેરીજુઆનાની નિકાસ કરતા મુખ્ય 3 દેશો કયા? જો એવો પ્રશ્ન પૂછાય તો એ 3 દેશના નામ આપ નોટ કરજો. પહેલો દેશ છે મોરોક્કો, બીજો છે અફઘાનિસ્તાન અને ત્રીજો છે લેબેનોન, જેની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. બીજું, આપ સૌ મિત્રો જાણો છો કે વિશ્વમાં બર્મુડા ટ્રાયેંગલ ખૂબ જાણીતો દરિયાઈ પ્રદેશ છે કે જ્યાં ઘણા બધા જહાજો ડૂબી જતા હોય છે. પરંતુ મરીજુઆનાના રેફરન્સમાં વિશ્વમાં એક ગોલ્ડન ટ્રાયેંગલ પણ ઓળખાય છે. અને આ જે ગોલ્ડન ટ્રાયેંગલ છે એ કયા 3 દેશ વચ્ચે છે? તો એ નામ પણ યાદ રાખજો, થાઈલેન્ડ છે, બીજું મ્યાનમાર છે અને ત્રીજું લાઓસ છે. આ 3 દેશ વચ્ચે પણ મરીજુઆનાની ખૂબ ખેતી થાય છે અને માટે જ તેને આપણે ગોલ્ડન ટ્રાયેંગલનું નામ આપેલું છે. હવે આવે છે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ. આપ સૌ મિત્રો જાણો છો તાજેતરમાં દિવસ ઉજવવામાં આવ્યો અને તારીખ પણ આપ સૌ મિત્રોને ખબર છે, 24 એપ્રિલ. હવે આ જે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ છે તેનું એક બીજું પણ નામ છે જે સામાન્ય રીતે ઓછું પ્રચલિત છે. તો તે નામ પણ આપ નોટ કરજો, રાષ્ટ્રીય સ્થાનિક સ્વશાસન દિવસ. હવે પંચાયતી રાજ દિવસની ઉજવણીની શરૂઆત કયા વર્ષથી થઈ તેવો પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ છે વર્ષ 2010. હવે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના દિવસે કેટલાક ચોક્કસ એવોર્ડ આપવામાં આવે છે પંચાયતોને. તો એ કયા એવોર્ડ આપવામાં આવે છે તે આપ ખાસ નોટ કરજો કેમ કે ઓછા જાણતા છે. પહેલો પુરસ્કાર છે ઈ પંચાયત પુરસ્કાર, બીજો છે નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર, ત્રીજું છે ગ્રામ પંચાયત વિકાસ આયોજન એવોર્ડ, ચોથું છે દીનદયાલ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર અને 5મું છે ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત એવોર્ડ. તો આ 5માંથી કોઈ પણ એવોર્ડ અથવા તો પુરસ્કાર જો પૂછે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ પુરસ્કાર રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીના ભાગરૂપે આપવામાં આવે છે. હવે આવે છે પ્રકૃતિ ડેશબોર્ડ COVID-19 માટે. હવે પ્રકૃતિ શબ્દ આમ હિન્દી છે પરંતુ અહીંયા આપણે અંગ્રેજીમાં જોઈ શકો છો. તો પહેલો જ પ્રશ્ન બને કે પ્રકૃતિ એટલે શું? તો તેનું ફૂલ ફોર્મ આપ નોટ કરજો, પ્રિડિક્શન એન્ડ એસેસમેન્ટ ઓફ કોરોના ઇન્ફેક્શન્સ એન્ડ ટ્રાન્સમિશન ઇન ઇન્ડિયા. ભારતમાં કોરોનાનો ચેપ જે છે તેનો ફેલાવો અને તે વધુ કેટલો ફેલાઈ શકે છે તેનો અંદાજ લગાડતું આ એક ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ ડેશબોર્ડ શું કામ કરશે? તો કે જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે COVID-19 કેટલો ફેલાઈ ચૂક્યો છે અને કેટલો ફેલાઈ શકે છે તેનું એક અનુમાન લગાવવાનું કામ કરશે, જેથી આપણને ખ્યાલ આવે કે આપણે કઈ દિશામાં ટ્રીટમેન્ટ વધારે કરવાની જરૂર છે. હવે આ ડેશબોર્ડ શું દર્શાવશે? તો આ ડેશબોર્ડ જે છે તે R0 વેલ્યુ દર્શાવશે. R0 વેલ્યુનું ખૂબ મહત્વ છે મિત્રો. R0 વેલ્યુ એટલે શું એ સમજી લો. એક જ કોરોનાગ્રસ્ત વ્યક્તિ દ્વારા
અન્ય કેટલા લોકોને ચેપ લાગ્યા છે તેના આધારે કોઈ જિલ્લા અને રાજ્ય સ્તરે અનુમાન લગાડવામાં આવશે કે હવે આ રોગ કઈ દિશામાં કેટલો ફેલાઈ શકે છે. તમે તાજેતરમાં જ એક સુપર સ્પ્રેડર નામ સાંભળ્યું હશે, જે અમદાવાદના કમિશનરે પણ કહ્યું કે કેટલાક સુપર સ્પ્રેડરના લીધે કોરોના જે છે વધારે વકરી રહ્યો છે. તો એ સુપર સ્પ્રેડર જેવું જ કામ તેને મોનિટર કરવાનું કામ આ ઝીરો વેલ્યુ કરશે. તો આ એક અગત્યનો પ્રશ્ન બની શકે છે. ત્યારબાદ વિશ્વ રસીકરણ અઠવાડિયું ઉજવાયું. તમને ખ્યાલ છે વેક્સિનેશન વીક તરીકે જાણીતું છે. ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, અઠવાડિયાની કોઈ ચોક્કસ તારીખ નથી, પરંતુ દર વર્ષે એપ્રિલ મહિનાના ચોથા અઠવાડિયાને આપણે વિશ્વ રસીકરણ અઠવાડિયા તરીકે ઉજવીએ છીએ. વર્ષ 2020ની ઉજવણીની થીમ શું હતી? તો યાદ રાખજો, વેક્સિન્સ વર્ક ફોર ઓલ એ આ વર્ષની થીમ હતી. બીજું, WHO ના કહેવા પ્રમાણે એક રસી જે છે તે કેટલા પ્રકારના રોગ સામે રક્ષણ આપી શકે છે? તો તે લગભગ 25 પ્રકારના રોગ સામે રક્ષણ આપી શકે છે. રસીની સૌપ્રથમ શોધ કોણે કરી? એ સામાન્ય વિજ્ઞાનમાં ઘણીવાર પૂછાઈ જતું હોય છે. એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે 1796માં રસીની જે છે તે શોધ કરી હતી. વિશ્વ મેલેરિયા દિવસ તાજેતરમાં ઉજવવામાં આવ્યો, તો તેને પણ સાથે સાથે જોઈ લઈએ. તો ક્યારે ઉજવવામાં આવ્યો? 25મી એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવ્યો. વિશ્વ મેલેરિયા દિવસની આ વર્ષની ઉજવણીની થીમ શું હતી? ઝીરો મેલેરિયા સ્ટાર્ટ્સ વિથ મી, એટલે કે મને મેલેરિયા નહીં થવા દો તેવા એક ધ્યેય સાથે આ ઉજવણીની થીમ નક્કી કરવામાં આવી છે. ઉજવણીની શરૂઆત આપણે કયા વર્ષથી કરી છે એવો પ્રશ્ન કદાચ પૂછે તો વર્ષ 2007થી આપણે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવી રહ્યા છીએ. હવે સૌથી અગત્યનું, આઈએમડી દ્વારા વાવાઝોડાના નવા નામ જાહેર કરવામાં આવ્યા. તમને ખ્યાલ છે કે દુનિયાભરમાં જ્યારે પણ વાવાઝોડું આવે છે તો તેનું એક ચોક્કસ નામકરણ કરવામાં આવતું હોય છે. તો આ નામકરણ અગાઉથી જ કરી દેવામાં આવતું હોય છે. તો સૌથી પહેલો પ્રશ્ન, આઈએમડી એટલે શું? તો આઈએમડી એટલે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ. હવે કેટલા નવા નામ જાહેર કરવામાં આવ્યા? તો ખાસ યાદ રાખજો મિત્રો, 169 વાવાઝોડાના નામ અત્યારથી જ આપણે નક્કી કરી દીધા છે. કેટલા દેશો દ્વારા નામ સૂચવવામાં આવતા હોય છે? તો આ જે નામ છે એ 13 દેશો દ્વારા સૂચવવામાં આવતા હોય છે. અને છેલ્લે જે બેઠક મળી એ કેટલામી બેઠક હતી એવો પ્રશ્ન પૂછે તો એ 45મી બેઠક હતી, જેમાં ઉપરના 169 નામ જે છે તે નક્કી કરવામાં આવ્યા. હવે આપણે 169 નામ યાદ નથી રાખવાના. આપ આપના સ્ક્રીન ઉપર એક ઇમેજ જોઈ શકતા હશો. કદાચ ઇમેજ થોડી હેઝી છે, આપણે કશી ચિંતા કરવાની જરૂર નથી. આપણે જે યાદ રાખવાના છે તે નામ આપ જોઈ શકો છો, એક લાલ કલરના એરોની ઉપર દેખાય છે. ભારત દ્વારા જે નામ સૂચવવામાં આવ્યા તે નામ આપ ખાસ નોંધ કરી લેજો. પહેલું નામ છે ગતિ, બીજું નામ છે તેજ, ત્રીજું નામ છે મુરાસુ અને ચોથું નામ છે આ. તો આ 4 નામમાંથી કોઈ પણ નામ જો પરીક્ષામાં પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો, અહીં મારું એપ્રિલ વીક 4નું કરંટ અફેર્સનું લેક્ચર હું પૂરું કરું છું. હવે પછી આપણે નિયમિત રીતે મળતા રહીશું દર અઠવાડિયે મોટા ભાગે મે મહિનામાં, અને કરંટ અફેર્સ પીરસતો રહીશ. વચ્ચે વચ્ચે હું થોડા બંધારણના વિષયો પણ લેતો રહીશ. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય, આપને માહિતી ઉપયોગી લાગી હોય તો હું આશા રાખું કે આપ આપના સૂચન અને અભિપ્રાય YouTube ચેનલમાં તો આપશો જ, સાથે સાથે આપના સ્ક્રીન ઉપર દેખાતા નંબર 7575060101 ઉપર આપશો તો ખૂબ ગમશે. આભાર.